નમસ્કાર. ચાલો આજે સીધા કમ્પ્યુટરના મગજની અંદર જઈએ અને સમજીએ એની એકદમ સિક્રેટ ભાષા એટલે કે બિટવાઇઝ ઓપરેટર્સ. આ એવા જાદુઈ ટૂલ્સ છે જેના વગર આપણી ડિજિટલ દુનિયાની કોઈ પણ ગણતરી શક્ય જ નથી. ક્યારે એવો વિચાર આવ્યો છે કે કમ્પ્યુટર અંદરખાને ગણતરી કરે છે કેવી રીતે? મતલબ જ્યારે આપણે એને કહીએ કે બે નંબરોને જોડો ત્યારે એ શું કરે છે? એ આપણી જેમ 1 2 3 એમ નથી ગણતું. ના, એની તો આખી દુનિયા જ અલગ છે. એક એવી દુનિયા જે ફક્ત 2 જ અંકો પર ચાલે છે, 0 અને 1. તો આ 0 અને 1ની દુનિયાને સમજવા માટે આપણે કમ્પ્યુટરની પોતાની માતૃભાષા શીખવી પડશે. અને આ જ ભાષા દરેક સોફ્ટવેર અને હાર્ડવેરના પાયામાં છે, એકદમ ઊંડાણમાં. આ જુઓ, આપણી દુનિયામાં જેને આપણે 10 કહીએ છીએ એ કમ્પ્યુટર માટે છે 1010. કમ્પ્યુટર માટે બધું જ 0 અને 1ની એક લાંબી લાઇન છે. અને બસ આટલું સમજાઈ જાય તો બિટવાઇઝ ઓપરેશન સમજવાની ચાવી મળી ગઈ સમજો. ચાલો હવે આ બાઇનરી ભાષાના કેટલાક મુખ્ય ક્રિયાપદો સમજીએ. એન્ડ, ઓઆર અને એક્સઓઆર. આ ઓપરેટર્સ 2 બિટ્સની સરખામણી કરીને નિર્ણયો લે છે. બરાબર જેમ આપણે કોઈ વાતમાં તર્ક લગાવીએ છીએ. સૌથી પહેલો છે બિટવાઇઝ એન્ડ, જે આ એન્ડ નિશાનીથી લખાય છે. એ 2 નંબરના બિટ્સની જોડી પર કામ કરે છે. ચાલો ને એક ઉદાહરણ લઈએ 5 અને 3નું અને જોઈએ કે આ શું કરે છે. અહીંયા આખી ગણતરી એકદમ સાફ દેખાય છે. જો 5નું બાઇનરી છે 0101 અને 3નું છે 0011. એન્ડ ઓપરેટરનો નિયમ બહુ સીધો છે. એ દરેક કોલમમાં જોશે અને જવાબમાં 1 ત્યારે જ મૂકશે જ્યારે ઉપર અને નીચે બંને જગ્યાએ 1 હોય. એટલે જો ફક્ત છેલ્લી જ કોલમમાં આપણને 1 મળ્યો અને આ જવાબ એટલે દશાંશમાં 1. હવે વાત કરીએ બિટવાઇઝ ઓરની. એને પાઇપ એટલે કે આ વી નિશાનીથી બતાવાય છે. આનો નિયમ થોડો ઉદાર છે. ચાલો ફરીથી આપણા એ જ 2 નંબરો લઈએ 5 અને 3 અને સમજીએ. ઓરનો નિયમ તો સાવ સહેલો જ છે. જો 2માંથી કોઈ પણ એક બીટ 1 હોય તો જવાબ 1 જ આવશે. એટલે 5 0101 અને 3 0011 માટે છેલ્લી 3 કોલમમાં ઓછામાં ઓછો એક તો 1 છે જ. એટલે આપણને મળ્યું 0111, જે દશાંશમાં થાય 7. અને હવે આવે છે XOR. આનું પૂરું નામ છે એક્સક્લુઝિવ ઓર અને એની નિશાની છે કેરેટ વી. એના નામ પરથી જ ખબર પડે છે કે આનો નિયમ જરાક હટકે છે. અને હા, ઉદાહરણ માટે આપણા જૂના મિત્રો 5 અને 3 તો છે જ. એક્સઓરનો જાદુ એ છે કે એ એક ત્યારે જ આપે જ્યારે બંને બિટ્સ એકબીજાથી અલગ હોય. એટલે કે એક 1 હોય અને બીજો 0. તો 5 0101 અને 3 0011 માટે બીજી અને ત્રીજી કોલમમાં બિટ્સ અલગ અલગ છે, એટલે ત્યાં 1 આવ્યો. પરિણામે આપણને મળ્યું 0110, જે દશાંશમાં થાય 6. છે ને મજાનું? સારું, અત્યાર સુધી આપણે બિટ્સની સરખામણી કરી, પણ અમુક ઓપરેટર્સ તો બિટ્સને આમથી તેમ ખસેડે છે અથવા તો સાવ ઉલટાવી જ નાખે છે. આ તો એનાથી પણ વધારે પાવરફુલ સાધનો છે. નોટ ઓપરેટર, જેની નિશાની છે ટિલ્ડ સિમ્બલ. એનું કામ તો એકદમ સીધું છે. એ દરેક 0ને 1 અને દરેક 1ને 0 બનાવી દે છે. હવે કમ્પ્યુટરમાં નેગેટિવ નંબરો બતાવવાની એક ખાસ રીત હોય છે, જેને 2's કોમ્પ્લિમેન્ટ કહેવાય છે. એના કારણે નોટ 5નો જવાબ -6 આવે છે. હા, થોડું વિચિત્ર લાગે, પણ એની પાછળ પાક્કું લોજિક છે. હવે શિફ્ટિંગની વાત કરીએ. લેફ્ટ શિફ્ટ ઓપરેટર એ બધા બિટ્સને ડાબી બાજુ ધક્કો મારે છે. પ્રોગ્રામિંગની દુનિયામાં આ ગુણાકાર કરવાની સૌથી ફાસ્ટ રીત છે, ખાસ કરીને જ્યારે 2ના પાવર વડે ગુણાકાર કરવો હોય ત્યારે. જુઓ, આપણે શરૂ કર્યું 5થી, જેનું બાઇનરી છે 0101. એને 2 વાર લેફ્ટ શિફ્ટ કરવાનો મતલબ છે કે બધા બિટ્સને 2 સ્થાન ડાબે ખસેડવા અને જમણી બાજુ 2 ખાલી જગ્યામાં 0 મૂકી દેવા. તો પરિણામ આવ્યું 10100, જે દશાંશમાં થાય 20. આ તો 5ને 2 વાર 2 વડે ગુણવા જેવું થયું. અને હા, હવે એ સવાલ થાય કે જો લેફ્ટ શિફ્ટ હોય તો રાઇટ શિફ્ટ પણ હશે જ? બિલકુલ. રાઇટ શિફ્ટ એનાથી એકદમ ઉલટું કામ કરે છે. એ બિટ્સને જમણી બાજુ ખસેડે છે અને આ પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાની સુપરફાસ્ટ રીત છે. અહીંયા આપણી પાસે છે 10, એટલે કે બાઇનરીમાં 1010.
એને એક સ્થાન જમણી બાજુ ખસેડીએ એટલે છેલ્લો બીટ ગયો અને આપણને મળ્યું 0101 અને એ બીજું કંઈ નહીં પણ 5 છે. તો થઈ ગયું ને 10/2 = 5 એકદમ વીજળીની ઝડપે. સારું, આ બધી થિયરી તો બરાબર છે, પણ ચાલો હવે એ જોઈએ કે અસલી કોડમાં આ બધું દેખાય કેવું. આ જ્ઞાનને હવે પ્રેક્ટિકલમાં મૂકીએ. આ એકદમ સાદો સી પ્રોગ્રામ છે. આમાં 2 વેરિયેબલ છે. એની વેલ્યુ છે 10 અને બીની છે 8 અને મુખ્ય લાઇન છે આ પ્રિન્ટએફ જે એ અને બીની ગણતરી કરીને બતાવશે, એટલે કે 10 અને 8નું બિટવાઇઝ એન્ડ. તો જ્યારે આ કોડ રન કરીએ ત્યારે આઉટપુટ આવે છે 8. પણ 8 જ કેમ? 10 અને 8નું એન્ડ 8 કેવી રીતે થયું? જવાબ માટે આપણે ફરીથી પેલી બાઇનરી દુનિયામાં જવું પડશે. જાદુ અહીંયા છે. જુઓ, 10નું બાઇનરી છે 1010 અને 8નું છે 1000. હવે જ્યારે આપણે એન્ડ ઓપરેટર લગાવીએ ત્યારે યાદ છે ને નિયમ? 1 ત્યારે જ આવશે જ્યારે બંનેમાં 1 હોય. અને આ કેસમાં એવું ફક્ત ચોથી કોલમમાં જ થાય છે. માટે પરિણામ છે 1000, જે દશાંશમાં બરાબર 8 થાય. હવે સમજાયું? તો આ બધું શીખવાનો મતલબ શું? આટલા આધુનિક પ્રોગ્રામિંગના જમાનામાં પણ આ જૂની રીતો આટલી મહત્વની કેમ છે? કારણ કે આનાથી વધુ ઝડપી અને કાર્યક્ષમ બીજું કંઈ નથી. એન્ડનો ઉપયોગ કોઈ ખાસ બીટ ચાલુ છે કે બંધ એ ચેક કરવા માટે થાય છે. ઓરનો ઉપયોગ બીટ્સને ચાલુ કરવા માટે અને XORનો બીટ્સને ફ્લિપ કરવા એટલે કે ટોગલ કરવા માટે. અને શિફ્ટ ઓપરેટર્સ તો ગુણાકાર ભાગાકાર માટે જાણે રોકેટ જ છે. આ બધું એટલે શુદ્ધ ઓપ્ટિમાઇઝેશન. ટૂંકમાં કહીએ તો બિટવાઇઝ ઓપરેટર્સ સીધા ઓપરેન્ડ્સના બાઇનરી સ્વરૂપ પર જ કામ કરે છે અને આ જ તો આખી વાતનો સાર છે. આ ઓપરેટર્સ સીધા મશીનની ભાષામાં જ વાત કરે છે, કોઈ વચ્ચે ટ્રાન્સલેટર નહીં, અને એટલે જ તેમને અજોડ શક્તિ અને સ્પીડ મળે છે. તો હવે જ્યારે કમ્પ્યુટરની આ મૂળ ભાષાની ચાવી હાથમાં છે ત્યારે એ વિચારવા જેવું છે કે આ જ્ઞાનથી કેવા કેવા રહસ્યો ઉકેલી શકાય છે. ગેમ ડેવલપમેન્ટથી લઈને ડેટા સાયન્સ સુધી આ ફક્ત થિયોરી નથી. આ તો જટિલ સમસ્યાઓને સૌથી સ્માર્ટ અને સૌથી ઝડપી રીતે હલ કરવા માટેનું એક શક્તિશાળી હથિયાર છે.